એન્જિનના બધા બેરિંગ બદલાવાના છે. તો એન્જિન ખોલી નાખ્યું છે કમ્પ્લીટલી આપણે હવે. અને આપણી પાસે સ્પ્લેન્ડર બનાવી છે. આપણે આગળ વિડીયોમાં બધું તમને દેખાડશું. કમ્પ્લીટલી આખી ગાડી બનાવવાના છે, બધું તમને વિડીયોમાં બતાવશું. હાલો દોસ્તો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ JRB મોજમાં. આપણે ઘણા દિવસના વિડીયો બનાવવાનો હતો, એટલે આપણે સ્પેશિયલ વિડીયો લાવ્યા છીએ. આપણી પાસે સ્પ્લેન્ડર આવી છે, જનરલ આપણે બનાવવાની છે ફૂલ, અને ફૂલ આપણે નવી જે શોરૂમ કન્ડિશન ગાડી, શોરૂમ કન્ડિશન આપણે ગાડી બનાવશે. તમને ગાડી દેખાડો. અને આપણી પાસે એક ડિલક્સ પણ આવી છે, આપણે એમાં એન્જિન પણ બનાવવાનું છે. ચાલો તમને એ પણ દેખાડશું. જોઈ શકો છો તમે, આપણે અડધી તો ખોલી નાખી છે સ્પ્લેન્ડર. જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે અડધી ખોલી નાખી છે. મેગવિલ ને એન્જિન ને એવું કલરમાં મૂકેવા છે. આ મેગવિલને જે મૂકવાનું છે, ગાડી આખી કમ્પ્લીટલી ફૂલ જનરલ કામ કરવાનું છે. કમ્પ્લીટલી આપણી શોરૂમમાંથી કાઢી એવી ગાડી બનાવવાની છે. તમે જોઈ શકો છો આપણે આ સ્પ્લેન્ડર કમ્પ્લીટલી બનાવવાના છીએ. થોડી ઘણી આપણે ખોલી નાખી છે, અને હજી થોડી ઘણી ખોલવાની બાકી છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી લોડેડ ગાડી કરવાની છે. એટલે કે આપણે નવી જે આપણે શોરૂમમાંથી કાઢી એવી જ ગાડી બનાવવાની છે. અને જોઈ શકો છો તમે આપણી પાસે આવી છે આ ડિલક્સ. જોઈ શકો છો તમે, આપણે આમાં એન્જિનનું કામ કરવાના છે. આપણી પાસે તળાજાથી આ ગાડી આવી છે. તળાજાના બાજુમાં ગામ છે, ત્યાંથી આવી છે આ ગાડી આપણે એન્જિન બનાવવા માટે. તમે જોઈ શકો છો આપણે આ ગાડીનું એન્જિન બનાવવાના છીએ. અને આપણે ખોલજી પણ છે, જો સાયલેન્સરને ખોલી નાખ્યું છે. અને કમ્પ્લીટલી આપણે ગાડીનું અમે એન્જિન બનાવવાના છીએ. જોઈ શકો છો તમે, આપણે ખોલી છીએ આ. અને આપણી પાસે સ્પ્લેન્ડર બનાવી છે. આપણે આગળ વિડીયોમાં બધું તમને દેખાડશું. કમ્પ્લીટલી આખી ગાડી બનાવવાના છે, બધું તમને વિડીયોમાં બતાવશું. ચાલો તો મળીએ પછી. તો જોઈ શકો છો આપણે એન્જિન ખોલી નાખ્યું છે ડિલક્સ. કમ્પ્લીટલી ક્રેન્કને એવું ખોલી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ જેવી ક્રેન્ક છોટી ગઈ છે, આપણે જોઈ શકો છો તમે. અને હેડ બ્લોક પણ અહીંયા છે, તમે જો. અને સાડા એન્જિન અહીંયા છે, જો આપણે જોવા સર્વિસ કરવાના છે. જોઈ શકો છો અહીંયા છે સાડા એન્જિન ખોલી નાખ્યું છે કમ્પ્લીટલી આપણે હવે. જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે એન્જિન ખોલી નાખ્યું છે હવે. સ્પ્લેન્ડરમાં પણ ઘણું ખરું આપણે ખોલી નાખ્યું છે. આગળનો ભાગ ખોલી નાખ્યો છે. જોઈ શકો છો તમે, બધું આગળથી બધું કાઢી નાખ્યું છે, નોખું કરી નાખ્યું છે, ટી ને એવું બધું કાઢી નાખ્યું છે. આપણે આગળ કાલ ડિલક્સનું એન્જિન બનાવવાના છીએ. પર રિપેરિંગ કરવા આપશું. આજે રવિવાર છે એટલે આજે થાય નહીં, કાલે રિપેરિંગ કરવા આપી આવશું. અને પછી પરમદીથી આપણે એન્જિન ફિટ કરીશું. ચાલો તો મળશું પછી. તો આપણે આજે એન્જિન ફિટ કરવાના છીએ. આપણે આજે બીજો દિવસ છે, આપણે એન્જિન ફિટ કરીશું. તમને દેખાડશું આપણે ડિલક્સનું એન્જિન આપણે ફિટ કરીશું. જો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટલી રિપેરિંગ થઈને આવી ગયું છે. કમ્પ્લીટલી ફૂલ્લી આપણે એન્જિન બનાવવાનું છે. જોઈ શકો છો આપણે એન્જિનના બધા બેરિંગ બદલાવાના છે. જોઈ શકો છો. અને આમાં રિપેરિંગ થઈને બધું આવી ગયું છે. પિસ્ટન ને બધું આમાં છે, ક્રેન્ક ને એવું સાડાને આ બધું સાફ કરી નાખ્યું છે. ડીઝલથી ધોઈ નાખ્યું, એ પણ તમને આગળ દેખાડ્યું હતું. તમે જોઈ શકો. ચાલો તો આપણે એન્જિન ફિટ કરીએ. તો જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે એન્જિન બનાવીને ચડાવી દીધું છે. તમે જોઈ શકો છો આપણે એન્જિન ચડાવી દીધું છે ડિલક્સનું. આપણે કમ્પ્લીટલી એન્જિન બનાવી નાખ્યું છે, જનરલ કામ કર્યું છે એન્જિનમાં, અને ફિટ કરી નાખ્યું છે. ચાલો તમને ચાલુ કરીને પણ દેખાડું. જોઈ શકો છો તમે, આપણે એન્જિન ચાલુ કરી નાખ્યું છે. એનો રાગ તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી આપણે એન્જિન બનાવી નાખ્યું છે, અને બેન ચાલુ પણ કરી નાખ્યું છે. જોઈ શકો છો કમ્પ્લીટલી જનરલ એન્જિન બનાવ્યું છે. જો તમે, અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.